વિદ્યાર્થી મિત્રો, આવી જાવ પાછું આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું એક ઉદાહરણ. આજ વખતે આપણે ગ્રાફ સાથે શીખીશું કે ગ્રાફ કેવી રીતે ડ્રો કરવો. તો પહેલાં તો શું કીધું છે રકમમાં, તો કે 5 પેન્સિલ અને 7 પેન. એટલે તો આપણે બે વસ્તુ આપેલી છે, એક પેન્સિલ અને એક પેન. તો આપણે પેન્સિલને શું ધારી એક્સ અને પેનને તો કે વાય. એટલે જ્યાં પેન્સિલ આવશે અહીંયા એની ગુણાકારમાં એક્સ અને પેન હોય એને વાય કહેવાય. તો પહેલું રકમ શું કીધી છે કે 5 પેન્સિલ અને 7 પેન. એટલે 5 પેન્સિલ એટલે 5x અને 7 પેન એટલે 7y. કુલ કિંમત કીધી એટલે આ બેનો શું કરવાનો સરવાળો. 5x + 7y કેટલા છે રૂપિયા, તો કે 50. એટલે 5x + 7y = 50. બીજું શું કીધું છે, તો કે 7 પેન્સિલ અને 5 પેન, 7x અને 5y. 7 પેન્સિલ એટલે પેન્સિલને આપણે શું કીધું હતું x એટલે 7x અને પેનને શું કીધું હતું y એટલે 5y. બરાબર. એની કુલ કિંમત એટલે આ બેનો સરવાળો કેટલો થાય, તો કે 46. એટલે શું થવાનું, 7x + 5y = 46. આપણને બે સમીકરણ મળી ગયા. હવે આપણને શું કીધું છે કે આ પેન્સિલ એટલે કે પેન્સિલ અને પેન છે બે સમીકરણમાં, એટલે કે એક્સ અને વાય એની કિંમત શોધવાની. તો આને આપણે સુરેખ સમીકરણને આપણે ઉકેલી શકીએ, તો કે હા ઉકેલી શકીને. તો કેવી રીતે, તો કે પહેલા સમીકરણને 5 વડે એટલે 25 25x + 35y. બરાબર. હવે બીજા સમીકરણને તો કે 7 વડે, તો કે 49x + 35y. જો અહીંયા બેમાં 35 સરખા થઈ ગયા એટલે આપણે એક્સ અને વાયની કિંમત મળી જાય. તો આવી રીતે આપણે સમીકરણ ઉકેલે તો એક્સ અને વાયનો ઉકેલ આપણને શું મળે, 3 ને 5. જો આમ ન કરવું હોય તો બીજી એક રીત આપણે ગ્રાફમાં ડાયરેક્ટ શીખી લઈએ. જો આ આપણો ગ્રાફ છે. બરાબર. હવે જો પેલું સમીકરણ આપણી પાસે શું હતું, 5x + 7 એટલે એક્સ અને વાયની જુદી જુદી કિંમત તમે મૂકતા જાઓ ને, એટલે જે આ બ્લુ કલરની લાઈન છે ને, આપણી બ્લુ કલરવાળી આ લાઈન, એ આપણું પહેલું સમીકરણ થશે. બીજું તો કે જો બીજું સમીકરણ આપણું શું છે, 7x + 5y. એટલે જે આ લાલ કલરની લાઈન છે ને એ કઈ છે, 7x + 5y વાળી. એટલે આ બે જ્યાં બિંદુએ છેદે એ આપણો એક્સ અને વાયની કિંમત થાય. એટલે અહીંયા 3,5 એટલે પેલો હોય બ્રેકેટ એ શું દર્શાવે, તો કે એક્સ અને બીજું તો કે વાય. તો એક્સ આપણે શું ધાર્યું હતું, તો કે પેન્સિલ અને વાય તો કે પેન. બરાબર. તો 3 શું છે પેન્સિલ અને 5 શું છે પેન છે. એટલે આપણે પેનની કિંમત 3 રૂપિયા અને પેન્સિલ